પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। ફતેપુરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે મતદાન જાગૃતિ અભિયાન કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિશાળ રેલી યોજાઈ। દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને લોકશાહીના મહાપર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે એક વિશેષ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ફતેપુરાની કન્યા શાળા દ્વારા નગરના મુખ્ય માર્ગો પર એક વિશાળ અને પ્રભાવશાળી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં શાળાની વિદ્યાર્થીનીઓ અને શૈક્ષણિક સ્ટાફના સભ્યોએ અત્યંત ઉત્સાહભેર જોડાઈ ચૂંટણી પ્રક્રિયા અને મતાધિકારના ઉપયોગ અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાનો સઘન પ્રયાસ કર્યો હતો। શાળાના આચાર્ય દિનેશ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યોજાયેલી આ રેલીએ સમગ્ર પંથકનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। રેલીમાં જોડાયેલી બાળાઓએ પોતાના હાથમાં મતદાન એ આપણો અધિકાર છે ને જાગૃત નાગરિક જાગૃત ભારત જેવા પ્રેરણાદાયી સૂત્રો લખેલા પ્લે કાર્ડ્સ પ્રદર્શિત કર્યા હતા। નગરના વિવિધ રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં ફરી અને આ રેલીએ 100% મતદાન નોંધણી કરાવવા અને આગામી ચૂંટણીમાં કોઈપણ પ્રકારના પ્રલોભન કે ભય વિના અચૂક મતદાન કરવા માટે ગ્રામજનોને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો। શિક્ષણ જગત સાથે સંકળાયેલી બાળાઓ દ્વારા લોકશાહીના મૂલ્યોનું જતન કરવા માટે લેવાયેલી આ સરાહનીય પહેલને નગરજનો તરફથી અત્યંત સકારાત્મક અને પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો હતો। માર્ગો પરથી પસાર થતી આ રેલીના માધ્યમથી અપાયેલા સંદેશને ઝીલીને સ્થાનિક નાગરિકોએ પણ અચૂક મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો। ચૂંટણી તંત્ર અને સ્થાનિક પ્રશાસન માની રહ્યું છે કે શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવતા આવા સક્રિય જાગૃતિ કાર્યક્રમો થકી આગામી ચૂંટણીઓમાં મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર અને સકારાત્મક ઉછાળો જોવા મળશે।